નમસ્કાર. ચાલો આજે આપણે ફટાફટ સમજી લઈએ સૂચક આંકના સૌથી અગત્યના સૂત્રો. આ એક ઝડપી રિવિઝન છે, તો ચાલો તરત જ શરૂ કરીએ. તો આજના રિવિઝનમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સૂચક આંક શું છે એનો પરિચય, પછી આધાર વર્ષની અલગ અલગ પદ્ધતિઓ, ભારિત સરેરાશ સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક અને છેલ્લે બધા સૂત્રોનું એકદમ ઝડપી પુનરાવર્તન. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સૂચક આંક છે શું. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે મોંઘવારી જેવી જટિલ બાબતોને આંકડામાં કઈ રીતે માપી શકીએ? વેલ, આનો જવાબ સૂચકાંકમાં જ છુપાયેલો છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો સૂચકાંક એટલે શું? એ ફક્ત કોઈપણ વસ્તુના ભાવમાં જે ફેરફાર થાય છે એની ટકાવારીની સરખામણી છે. માની લો કે કોઈ વસ્તુનો ભાવ એક વર્ષમાં 100 રૂપિયાથી વધીને 110 રૂપિયા થઈ ગયો, તો એનો સૂચકાંક 110 થયો. બસ આટલું સિમ્પલ છે. આનાથી આપણને બે અલગ અલગ સમયના ભાવોની સરખામણી કરવામાં મદદ મળે છે. ચાલો હવે આપણે એની ગણતરીની રીતો જોઈએ, અને આમાં સૌથી મુખ્ય છે આધાર વર્ષનો કોન્સેપ્ટ. સૌથી પહેલી રીત છે અચલ આધારની રીત. આમાં આપણે કોઈ એક વર્ષને આપણું એન્કર વર્ષ બનાવી દઈએ છીએ અને પછી બધી જ સરખામણી એ એક જ વર્ષના આધારે થાય છે. આ રહ્યું એનું મુખ્ય સૂત્ર. આપણે શું કરવાનું છે? ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 એને આધાર વર્ષના ભાવ P0 વડે ભાગવાનો અને પછી 100 વડે ગુણાકાર. અને ખાસ યાદ રાખજો, અહીં આપણું એન્કર એટલે કે P0 ક્યારેય બદલાશે નહીં, એ હંમેશા સ્થિર રહેશે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. જુઓ, અહીં આપણી પાસે 2005થી 2013 સુધીના ભાવ છે. આપણે 2005ને આધાર વર્ષ તરીકે લીધું છે, એટલે આપણો P0 થયો 1650, બરાબર? હવે ગણતરી કેવી રીતે થાય છે એ જોઈએ. જેમ કે 2006 માટે આપણે 1690 ને 1650 વડે ભાગીશું અને 100 વડે ગુણીશું, એટલે જવાબ આવશે 102.42. બસ આ જ રીતે દરેક વર્ષ માટે કરવાનું છે. અને ભૂલતા નહીં, આપણો છેદ એટલે કે આપણું એન્કર હંમેશા 1650 જ રહેશે. ચાલો હવે બીજી રીત જોઈએ, પરંપરિત આધારની રીત. આમાં થોડું અલગ છે. અહીં આપણું આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. દરેક વર્ષની સરખામણી એની તરત પહેલાંના વર્ષ સાથે થાય છે. ફોર્મ્યુલા તો જુઓ, લગભગ પહેલી રીત જેવી જ લાગે છે, પણ અહીં મોટો ફરક એ છે કે P0 એટલે કે આધાર વર્ષનો ભાવ એ ચાલુ વર્ષના તરત જ પહેલાંના વર્ષનો ભાવ છે. મતલબ કે આપણું એન્કર દર વર્ષે આગળ ખસતું જાય છે. આ ઉદાહરણમાં ધ્યાનથી જુઓ. 2009નો સૂચકાંક ગણવો હોય તો આધાર વર્ષ કયું લેવાનું? 2008. એવી જ રીતે 2010 માટે આધાર વર્ષ બનશે 2009, અને આ જ રીતે આગળ વધવાનું. ટૂંકા ગાળામાં શું ફેરફાર થઈ રહ્યા છે એ જાણવા માટે આ રીત ખૂબ જ કામની છે. સારું, તો હવે આપણે ભારિત સૂચક આંક તરફ જઈએ. આ થોડા વધુ ઊંડાણવાળા છે, કારણ કે આમાં આપણે ફક્ત ભાવ જ નહીં પણ વસ્તુઓનો જથ્થો કે વપરાશ કેટલો છે એને પણ ધ્યાનમાં લઈએ છીએ, એટલે આ વાસ્તવિક જીવનની વધુ નજીક છે. આમાં મુખ્યત્વે બે મોટા નામ આવે છે, લાસ્પેર અને પાશે. ચાલો જોઈએ કે આ બંનેમાં શું ફરક છે. જો અહીં સ્ક્રીન પર બંને ફોર્મ્યુલા સાથે છે, એકદમ ધ્યાનથી જોજો. લાસ્પેરની રીત એટલે કે IL માં આધાર વર્ષના જથ્થા Q0ને ભાર તરીકે લેવામાં આવે છે, જ્યારે પાશેની રીતમાં એટલે કે IP ચાલુ વર્ષના જથ્થા Q1ને ભાર તરીકે લેવાય છે. બસ આટલો જ મુખ્ય તફાવત છે આ બંને વચ્ચે. તો સવાલ એ થાય કે આ બેમાંથી સારી કઈ? વેલ, અર્થશાસ્ત્રી ફિશરે આનો એક મસ્ત ઉપાય શોધ્યો. એમણે એક આદર્શ સૂચકાંક બનાવ્યો જે લાસ્પેર અને પાશે બંનેને ભેગા કરે છે. આ બંનેનો ગુણોત્તર મધ્યક છે, એટલે કે એ બંનેની જે થોડી ઘણી ખામીઓ છે એને બેલેન્સ કરી દે છે. ફિશરનો સૂચકાંક, જેને આપણે IF કહીએ છીએ, એ બીજું કંઈ નહીં પણ લાસ્પેર અને પાશેના સૂચકાંકોના ગુણાકારનું વર્ગમૂળ છે. સિમ્પલ. આનાથી આપણને એકદમ સંતુલિત જવાબ મળે છે. આ ઉદાહરણ જુઓ. અહીં એક જ ડેટા પરથી આપણે ત્રણેય સૂચકાંક ગણ્યા છે. લાસ્પેરનો જવાબ આવ્યો 110.61, પાશેનો 110.16 અને ફિશરનો 110.38.
આના પરથી સ્પષ્ટ દેખાય છે કે ભાર કયો લેવામાં આવે છે એનાથી જવાબમાં કેવો ફરક પડે છે. ઓકે, તો હવે વાત કરીએ સૂચકાંકના સૌથી પ્રેક્ટિકલ ઉપયોગની, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ એ આંકડો છે જે આપણને સમજાવે છે કે સમય જતાં આપણે ખરીદવાની શક્તિ એટલે કે આપણી પર્ચેઝિંગ પાવર કેવી રીતે બદલાઈ છે. આને ગણવાની પણ બે મુખ્ય રીતો છે. પહેલી છે કુલ ખર્ચની રીત, જે લગભગ લાસ્પેયરના સૂત્ર જેવી જ છે, અને બીજી છે કૌટુંબિક બજેટની રીત. પહેલી રીત આપણા આખા ખર્ચ પર નજર રાખે છે, જ્યારે બીજી રીત દરેક વસ્તુ પર કેટલો ખર્ચ થાય છે એના પર વધુ ફોકસ કરે છે. અહીં જુઓ, આ કુલ ખર્ચની રીતનું ઉદાહરણ છે. એની ગણતરી સિગ્મા P1Q0 ને સિગ્મા P0Q0 વડે ભાગીને થાય છે. આ ફોર્મ્યુલા આપણને સીધું જ બતાવી દે છે કે એક ચોક્કસ લાઇફસ્ટાઇલ જીવવાનો ખર્ચ સમય જતાં કેટલો વધ્યો છે. સરસ, તો અત્યાર સુધી આપણે ઘણું બધું શીખ્યા. ચાલો એકદમ ફટાફટ આ બધા મુખ્ય સૂત્રો પર એક નજર નાખી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો આપણે જોઈ અચલ આધારની રીત, જેમાં એક જ એન્કર વર્ષ હોય. પછી પરંપરિત આધારની રીત, જેમાં એન્કર દર વર્ષે બદલાય. પછી આપણે ભારિત સૂચક આંકમાં ગયા, જેમાં લાસ્પેયર, આધાર વર્ષનો જથ્થો, પાશે, ચાલુ વર્ષનો જથ્થો અને આ બંનેનું બેલેન્સ કરતો ફિશરનો આદર્શ સૂચકાંક સમજ્યા. અને છેલ્લે આપણે જોયો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જે આપણી ખરીદ શક્તિ માપે છે. અને હા, આ રિવિઝન પૂરું કરતા પહેલા એક સવાલ મગજમાં રાખવા જેવો છે. આ બધી અલગ અલગ રીતોમાંથી આપણા વાસ્તવિક જીવનની જે આર્થિક પરિસ્થિતિઓ છે એનું વિશ્લેષણ કરવા માટે કઈ રીત સૌથી વધુ ઉપયોગી છે અને કેમ, આના પર જરૂર વિચારજો.